વડોદરા શહેરના તરસાલી બાયપાસ પર આવેલા પલાસ હાઇટ્સના બિલ્ડરે નિર્ધારિત સમયમાં મકાનોની ફાળવણી નહીં કરતા મકાન માલિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। વડોદરા શહેરના તરસાલી બાયપાસ પર આવેલ બિલ્ડરે પલાસ હાઇટ્સ નામની સાઇટ ચાલુ કરી બુકિંગ લેવાનું શરૂ કર્યું હતું તેમજ મકાન બુક કરાવનાર લોકોને વિવિધ સુવિધા સાથે સમયસર મકાનો આપી દેવાની ખાતરી આપી હતી। જો કે બિલ્ડરે સમય જતા મકાનો આપ્યા ન હતા અને જ્યારે લોકો મકાનના પોઝેશન માટે જતા તો બિલ્ડર ખોટા વાયદા કરતો હતો, જેથી લોકોને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા આજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને બિલ્ડર સામે કાયદેસરના પગલાં લેવાની માંગ કરી હતી। પલાસ સાઇટના રહેવાસી છે ગિરિરાજ ડેવલપર્સ અમારા બિલ્ડર મૃણાલિની શાહ ચિરાગ શાહ એમને SBI માંથી 6 કરોડ રૂપિયાની લોન લીધેલ છે જેની જાણકારી અમને મળેલ નથી અને અમે એના ઉપર સર્ચ કર્યા પછી જે જાણકારી અમે મેળવી એના ઉપરથી અમને SBI શાર્પ બેંકમાંથી એવું જણાવવામાં આવ્યું કે અમે મૃણાલિની શાહ અને ચિરાગ શાહને ઓન પેપર ફ્રોડ ડિક્લેર કરેલા છે। એના પછી એમને એવું બી જણાવ્યું કે હવે તમને ટૂંક સમયમાં 5 ઓગસ્ટ DRTમાં જે એમનો ફેસલો આવવાનો છે એ ફેસલા પછી અમારા ઘર સીલ વાગી જાય છે અને ઘણી એવી સાઇડોમાં સીલ વાગેલા છે એટલે અમે એ ડરે છે કે આવા વરસાદના ટાઈમમાં નાના નાના બાળકોને અને ઘરના ઘરડાઓ લઈને કે અમે ક્યાં જઈશું એ બીકના લીધે અમે આજે બધી જગ્યાએ અરજી કરી રહ્યા છે, ન્યાયની માંગણી કરી રહ્યા છે। અમને ન્યાય સિવાય બીજું કંઈ જોઈતું નથી। આપણે તરસાલી બાયપાસ ઉપર દાવત હોટલની બાજુમાં પલાસ હાઇટ રેસિડેન્સી આવેલી છે। હું ત્યાંનો રહેવાસી છું। અમે છેલ્લા 5 વર્ષથી ત્યાં રહીએ છીએ, બરાબર। અમારી સાઇટમાં છે ને બિલ્ડરે 2017માં એને સ્ટાર્ટ કરી છે, 2021માં એને ઓન પેપર કમ્પ્લીટ બતાવી છે, હાલ 2025 ચાલે છે અને હજુ પણ એને સાઇટ કમ્પ્લીટ કરી નથી। તમે આવશો ને સાઇટ ઉપર જોશો તો કામ બધું અધૂરું છે, વાયરિંગ જેવું ને તેવું છે, બરાબર। ફાયર સેફ્ટી એને અમને પ્રોવાઈડ કરી નથી, લિફ્ટ જે લગાવી છે તેનું લાયસન્સ લીધેલું નથી, આ જે અમારું ડ્રેનેજ છે તે વરસાદી કાચ પાણીમાં જોડેલું છે, સાઈડ આખી અધૂરી છે, ડી અને ઈમાં એને લિફ્ટ લગાવેલી નથી, ઈ ટાવર આખું અધૂરું છે જેને આપણે ભૂતિયા બંગલો પણ કહી શકીએ એવું છે। તમે આઈને જો જોશો તો હવે આ બધી પ્રોબ્લેમ અમે ફેસ કરી રહ્યા હતા, એનાથી તો અમે ગુજરી જ રહ્યા હતા। એમ જ અમને 9 તારીખે અમને ખબર પડે છે કે 9 જૂને અમે જે ગુજરાત સમાચારના પેપરમાં જોયું કે બિલ્ડરે SBI માંથી 6 કરોડની લોન લીધી છે અને તેની એ ભરપાઈ કરી રહ્યો નથી। એટલે એ જાણ થતા અમે પાદરાની જે બ્રાન્ચ છે SBI ની ત્યાં જઈને મળ્યા, ત્યાં અમે બામણિયા સાહેબને મળ્યા તો એમણે અમને જાણ કરી કે હા તમારા બિલ્ડરે અહીંયાથી 6 કરોડની લોન લીધી છે અને એની એ ભરપાઈ કરી રહ્યો નથી। હવે આ કેસ છે ને આપણે SBI શાર્પમાં અમે ટ્રાન્સફર કર્યો છે જે દિવાળીપુરા છે, તો ત્યાં જઈને અમે ઇન્દ્રજીત સરને મળ્યા અને એમને અમને જણાવ્યું કે બિલ્ડરે 2018માં 6 કરોડની લોન લીધી હતી અને એ ભરી નથી રહ્યો અને હાલ એનો કેસ DRTમાં ચાલી રહ્યો છે અને SBI એને ફ્રોડ ડિક્લેર કરેલો છે ઓન પેપર। એટલે આ બધું જાણ થતા અમે આ બધી અમારી રજૂઆત લઈને અમે સાહેબશ્રીને મળવા આવ્યા છે, કલેક્ટર સાહેબને, કે અમને ન્યાય મળે। હવે કાલ ઉઠીને જો SBI અગર અમારા ઘર સીલ કરે છે તો અમારે ક્યાં જવાનું, બરાબર? અમારા છોકરાઓને લઈને અમારે ક્યાં નીકળવાનું? અમારા ઘરમાં વડીલો છે, નાના નાના છોકરાઓ છે, બરાબર? અમે ક્યાં જઈશું આ બધું થશે તો? સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।